આપણે આજે પાણી વાળતા હતા એટલે ઉંદરડાના દરમાં પાણી ગયું એટલે બધા બચ્ચા બહાર નીકળી ગયા. આપણને એમ થયું ઉંદરડો નીકળશે, પણ આ તો નાના નાના બચ્ચા બહાર નીકળી ગયા છે. એટલે બધા ટાઈટના ધ્રુજતા હતા એટલે આપણે એને લુંગીમાં નાખીને બધાને લૂસીને સાફ કરી નાખ્યા. એટલે ધ્રુજતા થઈ ગયા, આરામથી સૂઈ ગયા છે. એને એમ થયું આ આપણું ઘર છે એવું લાગ્યું. એમાંથી એક બચ્ચું તો મારા હાથે સડી ગયું. કદાચ એને એવું લાગતું છે કે આ નિહાણી છે, પણ મને પછી કેટલી જ થયા એટલે મેં એને હેઠું પાડી દીધું. પછી એક બીજા બચ્ચાને મેં પણ હાથમાં લીધું, પણ એ તો ઊંઘણશું હોય એવું લાગ્યું એટલે આપણે એને હેઠું મૂકી દીધું. પણ પાછું એક આપણે બીજા બચ્ચાને લીધું, એ બચ્ચું થોડુંક વન્યાનું હોય એવું લાગ્યું. મારે આમ જોવું ને ડોળા કાઢે હારોને પાછું લપાઈને બેસી ગયું. પણ એ પછીનો નજારો જોવો મિત્રો, હું હજી બચ્ચા મારા હાથમાં જ હતા ત્યાં એની માં આવી અને એક બચ્ચું મારી પાસેથી લઈને જતી રહી. એને એના જીવના જોખમે પોતાના બાળકો એટલે કે બચ્ચાનું રક્ષણ કર્યું. આ માં હોય છે, માં ગમે એની હોય, માં હોય છે મિત્રો.